ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ઉદાહરણ 3 સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. સૌ પ્રથમ આપણે પાયથાગોરસનો પ્રમેય યાદ કરીએ. કાટકોણ ત્રિકોણ OABમાં અત્યારે એ છે એ 90 અંશનો કોણ છે, માટે OB છે એ શું થશે તો કે કર્ણ થશે. કર્ણના વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, એટલે કે OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. હવે આપણે વર્ગમૂળમાં 2 છે એ દર્શાવો છે, માટે શું કરીએ તો કે એના ભાગ એ રીતના પડે તો કે વર્ગમૂળની અંદર શું થાય તો કે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. આપને ખ્યાલ છે કે 1 નો વર્ગ શું થાય છે કે 1, એટલે કે 1 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 2 આપણે આવી જશે. આપણે સૌ પ્રથમ સંખ્યા રેખા દોરો અને ત્યારબાદ તેમાં 1-1 સેન્ટીમીટર બિંદુઓ મૂકી દઈએ. O થી 1 એકમ દૂર એ બિંદુ લઈએ અને ત્યારબાદ એ બિંદુએથી શિરોલંબ દિશામાં એટલે કે 90 અંશના ખૂણે બિંદુ બી લઈએ. આ બિંદુને આપણે O સાથે જોડી દેવાનું. હવે પરિકરની મદદથી O ને કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા લઈ અને એક ચાપ રચો જે સંખ્યા રેખાને P બિંદુમાં છેદે. એટલે કે આપણે જે P બિંદુ મળ્યું છે ત્યાં શું હશે તો કે વર્ગમૂળમાં 2 જે છે એ આપણે મળશે અને O થી P જેટલું અંતર આપણે વર્ગમૂળમાં 2 જેટલું મળશે. તો એના માટેના આપણે મુદ્દા જોઈએ કઈ રીતના આ દોરવું છે. સૌ પ્રથમ સંખ્યા રેખા પર O બિંદુથી 1 એકમ અંતરે બિંદુ A દર્શાવો. ત્યારબાદ બિંદુ A થી શિરોલંબ દિશામાં 1 એકમ અંતરે બિંદુ B દર્શાવો. ત્યારબાદ OB રચો. એના પછી O કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર એક ચાપ રચો જે સંખ્યા રેખાને છેદે ત્યાં બિંદુ P નામ આપો. આમ OP બરાબર વર્ગમૂળમાં 2 થશે. ઉદાહરણ નંબર 4 સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 દર્શાવો. તો આપણે જોઈ ગયા આગળ કે વર્ગમૂળમાં 3 છે એને આપણે એ રીતના પાડી શકીએ તો કે વર્ગમૂળમાં 2 એનો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે કે 2 વત્તા 1 એટલે કે 3 થયા, એટલે કે વર્ગમૂળમાં 3 આપણે મળી જશે. તો સૌ પ્રથમ સંખ્યા રેખા દોરી તેના પર 1-1 સેન્ટીમીટરે બધા પોઈન્ટ્સ લઈ લેશું. હવે O બિંદુએથી 1 એકમ દૂર એ બિંદુ લઈએ અને A થી શિરોલંબ દિશામાં બિંદુ B લઈએ. બરાબર. ત્યારબાદ આપણે O ને B સાથે જોડી દેશું એટલે કે રેખાખંડ OB રચશું. નેક્સ્ટ B થી 90 અંશના ખૂણે એટલે કે શિરોલંબ દિશામાં, એટલે B થી 90 અંશના ખૂણે એટલે કઈ દિશા થશે તો કે આ સાઈડ આપણે થશે. તો B થી 90 અંશના ખૂણે 1 એકમ દૂર C બિંદુ લઈશું અને જેને O સાથે આપણે જોડી દેશું. એટલે કે આ જે હતો એ આપણે શું મળ્યું તો કે વર્ગમૂળમાં 2 અને આ જે છે એ શું મળશે આપણે વર્ગમૂળમાં 3. O થી C જે છે એ વર્ગમૂળમાં 3 આપને માપ મળી ગયું છે. માટે હવે શું કરવાનું તો કે O ને કેન્દ્ર લઈ OC જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો જે સંખ્યા રેખાને P બિંદુમાં છેદે. જે સંખ્યા રેખાને P બિંદુમાં છેદે છે તે શું હશે તો કે વર્ગમૂળમાં 3 હશે. તો આના માટે આપણે એના મુદ્દા જોઈ લઈએ કે કઈ રીતના આખી આપણે આ દોરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. સૌ પ્રથમ સંખ્યા રેખા પર O બિંદુએથી 1 એકમ અંતરે બિંદુ A દર્શાવો. બિંદુ A થી શિરોલંબ દિશામાં 1 એકમ અંતરે બિંદુ B દર્શાવો. બિંદુ B થી શિરોલંબ દિશામાં 1 એકમ અંતરે બિંદુ C દર્શાવો. નેક્સ્ટ O કેન્દ્ર લઈ OC જેટલી ત્રિજ્યા લઈ ને એક ચાપ રચો જે સંખ્યા રેખાને છેદે ત્યાં બિંદુ P નામ આપો. આમ રેખાખંડ
ઓપી એ વર્ગમૂળમાં 5 છે. ઉદાહરણ 4 પૂરું થઈ ગયું. હવે આપણે સ્વાધ્યાય 1.2 સમજીએ. તેમાં પહેલો ક્વેશ્ચન છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તેમાં પહેલું, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો એના માટે આપણે અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા આવડતી હોવી જોઈએ પહેલાં તો આપણે ખ્યાલ છે કે અસમય સંખ્યા છે એ કેમાં આવેલ છે? તો કે વાસ્તવિક સંખ્યામાં આવેલી જ છે. તો કે હા, આ વિધાન કેવું છે? સત્ય છે. કારણ કે વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓથી બને છે. બીજો ક્વેશ્ચન, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો કે આ વિધાન અસત્ય છે. કારણ જોઈએ કે આપણે સંખ્યા રેખા દોરીએ, બરાબર? તો કે એમાં 0, 1, 2, 3, પછી -1, -2 એ રીતના હશે. તો આપણે જાણીએ છીએ કે ઋણ સંખ્યા માટે વર્ગમૂળમાં m સ્વરૂપ, એટલે કે ઋણ સંખ્યાનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ નહીં. માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે. આ વિધાન અસત્ય છે. કારણ કે આપણે જોઈએ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા આવેલી છે, પણ સમય સંખ્યામાં વાસ્તવિક સંખ્યા આવેલી નથી. કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય સંખ્યાઓ આવેલી છે. એટલે કે દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા હોય તેવું જરૂરી નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? જો ના હોય તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો આપણે ખ્યાલ છે કે વર્ગમૂળમાં 2 છે તો કે એનું વર્ગમૂળ નીકળે 2. વર્ગમૂળમાં 9 છે તો એનું વર્ગમૂળ 3. તો પણ જેની નથી નીકળતી એ તો સમય સંખ્યા નહીં જ હોય. તો કે ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એ અસમય સંખ્યા હોય નહીં. અહીં એના ઉદાહરણ આપણે જોઈએ તો કે વર્ગમૂળ 4 બરાબર 2, એટલે કે 2 એ સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 9 બરાબર 3, એટલે કે 3 એ સમય સંખ્યા છે. પ્રશ્ન નંબર 3, વર્ગમૂળના 5ને સંખ્યા રેખા પર કેવી રીતના દર્શાવી શકાય તે બતાવો. તો આપણે જોઈએ કે વર્ગમૂળમાં 5 છે એટલે શું થશે? તો કે 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, એટલે કે 2 નો વર્ગ શું થાય? 4, અને 4 વત્તા 1 એટલે કેટલા થશે? 5. તો સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરશું. O બિંદુએથી હવે આપણે કેટલું લેવાનું થશે? તો કે 2 એકમ દૂર એક બિંદુ A લઈએ, અને A થી શિરોલંબ દિશામાં 1 એકમ લઈએ. માટે OBG છે એ શું થશે? તો કે વર્ગમૂળમાં 5 જેટલું માપ આપને એમાં મળશે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. ત્યારબાદ O કેન્દ્ર લઈ અને OB જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ આપણે મારશું, જેથી P બિંદુ મળશે તે વર્ગમૂળમાં 5 આપને મળશે. તેના મુદ્દા જોઈએ. સૌ પ્રથમ સંખ્યા રેખા પર O બિંદુએથી 2 એકમ અંતરે બિંદુ A દર્શાવો. એટલે કે આ O થી A સુધીનું માપ જે છે તે લઈ લેવાનું. બિંદુ A થી શિરોલંબ દિશામાં 1 એકમ અંતરે બિંદુ B દર્શાવો. OB રચો. એક અંતર લઈ અને OB દર્શાવવાનું. O કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો, જે સંખ્યા રેખાને છેદે ત્યાં બિંદુ P નામ આપો. આમ OP બરાબર વર્ગમૂળમાં 5 મળશે. એટલે કે P બિંદુ જે છે એ આપણે શું મળશે? વર્ગમૂળમાં 5.
અને આને આપણે આગલી રીત પ્રમાણે પણ દોરી શકાય. વર્ગમૂળમાં 5ને આપણે બીજી રીતે દોરીએ તો પહેલાં તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરી દેવાની. ત્યારબાદ તેમાં એક એકમ ઉદ્ગમ બિંદુથી એટલે કે ઓ બિંદુએથી એક એકમ બિંદુ એ લઈએ અને એથી શિરોલંબ દિશામાં એટલે કે 90°ના ખૂણે બિંદુ બી લેવાનું અને ઓબીને જોડી દેશું એટલે આપને પહેલી લાઈન જે છે એ શું મળશે? વર્ગમૂળમાં 2 મળશે આપને. ત્યારબાદ બીથી એક એકમ અંતર શિરોલંબ દિશામાં લેશું એટલે કે સી અને સીને આપણે ઓ સાથે જોડી દેશું એટલે આ લાઈન જે છે એ શું મળશે આપણે? વર્ગમૂળમાં 3. તે જ રીતના સીથી ડી બિંદુ આપણે મેળવીએ અને ઈ બિંદુ મેળવીએ તો ઈ બિંદુ જે છે એ શું મળશે આપને? વર્ગમૂળમાં 5 મળશે. ત્યારબાદ ઓને કેન્દ્ર લઈ ઓઈ જેટલી ત્રિજ્યા લઈ અને એક ચાપ દોરો જે સંખ્યા રેખાને પી બિંદુમાં છેદશે અને પી છે એ શું થશે? તો કે વર્ગમૂળમાં 5 આપને મળશે. અને આ જે રચના જે છે એને શું કહેવાય? તો કે વર્ગમૂળ કુંતલ કહેવાય છે એને. બરાબર.